करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે પવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં નંબર 6 કમુકાંતવ। ઈચ્છા કરવી, કામના કરવી। આત્મનેપદી ધાતુ છે, કમેણ્યંગથી વિશેષ ધાતુ છે, અણિંગ પ્રત્યય લાગે છે। સનાદિમાનો છે। છેલ્લે અંતિમ લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। વિધિલિંગ લકાર જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના હા સર, વિધિલિંગ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। ત હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે, એટલે ઈ ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને ત હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આતામ। ય હલંત છે, પરમાં આ છે તો આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય અને રન લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈરન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ ઇત્સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહા। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને થાહા। થ પરમાં છે તો લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે, એટલે ઈથાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। થ હોવાને કારણે સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આથામ। ય હલંત છે, આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય અને દ્વમ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ઈટોવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે। તપરસ તત્કાલ સૂત્રથી જતો રહેશે, એટલે અ રહેશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે। ઈય ય હલંત છે, પરમાં અ છે, અ યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે, એટલે વહી અને મહી બંનેમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય વહી અને ઈય મહી લોપો વેરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે। આમ ઈ ત ઈયતામ
ઈરન, ઈથાહ, ઈયથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યયો બનશે. હમ તંગમાં તનો ઈત, આતામનો ઈ આતામ, જનો ઈરન, થાસમાં ઈથા, આથામમાં ઈ આથામ, ધ્વમમાં ઈ ધ્વમ, ઈઠ ઈય, વહીમાં ઈ વહી, મહિયંગમાં ઈ મહી. આવા પ્રત્યયો આત્મને પદમાં બને છે. સૌથી સહેલા પ્રત્યયો વિધિલિંગ લકારમાં છે. સૂત્રો વધારે છે પણ બધું નીકળી જાય છે. સાથે સાથે આત્મને પદમાં, પરસ્મય પદમાં પહેલા અનદંત બનાવતા હતા અને પછી અદંતના પ્રત્યય બનાવતા હતા. અહીંયા ત્રણેય એટલે કે અદંત, અનદંત અને અભ્યસ્ત, આ ત્રણેય અંગ માટે સરખા સૂત્રો છે, કોમન સૂત્રો છે, અલગ અલગ નથી. આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે માઇક્રોસોફ્ટ. કમુ ધાતુ, અનુદાત, અનુનાસિક. સુરેશ. હા સર. કમુ કાંતવ ધાતુ છે. સર તમારે ત્યાં ટાઈપ થાય, અમારે અહીંયા દેખાતું નહીં. શું નહીં દેખાતું? ડિસ્પ્લે તમે સ્ક્રીન નથી દેખાતી. નહીં દેખાતી? ના. હવે સર્ચિંગ થાય છે, કઈ દેખાતું નહીં. ગોળ ગોળ ફરે છે. અચ્છા, આવી નહીં. ના. અહીંયા તો ડિસ્પ્લે થઈ ગઈ છે. મારામાં નહીં દેખાતી સર. કોઈનામાં નહીં દેખાતી? ના સર. હા સર. સ્ટોપ શેર. તો શું દેખાય છે? હવે તમે તમે દેખાવ સર. હું દેખાવું છું. થાય તો કહેજો મને. હજી નહીં? ના. હા સર. તો
હવે કંઈ હા સર એવું જ છે. એક કશું વખત જ નહીં. આવીને જતી રહી છે આવી હા નથી. હા હવે હા આવી એ દેખાય સર. હવે પ્રત્યય. પ્રત્યય હા પ્રત્યય દેખાય. ઓકે. હા હા હવે હાઈ. હા હા ઓકે. કમુકાંતૌ કમ. કમુકાંતૌ ધાતુ છે. કમમાં અનુનાસિક અને ઉપદેશે અજમનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે કમ. કમેણીયંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની ચૂટું સૂત્રથી સંજ્ઞા એટલે ઈ રહેશે. અત ઉપદાય સૂત્રથી વૃદ્ધિ થતા કામી બનશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન ત. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થોડી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે. અને લોપો વિરોધીથી એનો પણ લોપ થઈ જશે એટલે ઈ ત પ્રત્યય બનશે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી અદંત ઈનો ગુણ એ થશે. ને એચો અયવાય સૂત્રથી એનો અય થશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. સહ કામયેત તેને કામના કરવી જોઈએ. સહ કામ યે ત ય ઉપર યે યે ત ત તેને કામના કરવી જોઈએ. સહ કામયે ત દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કમુ કાંતૌ પાયલ. કમુકાંતૌ ધાતુ છે. ઉપદેશાજનુનાસિક સૂત્રથી અનુનાસિક ઉની સંજ્ઞા થતા કમ રહેશે. કમેણીયંગ સૂત્રથી નિયંગ પ્રત્યય લાગશે. નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી અને અણની અચૂટું સૂત્રથી સંજ્ઞા અને તસ્ય લોપો સૂત્રથી લોપ થતા ઈ રહેશે. અત ઉપદાયાહ સૂત્રથી ઉપદામાં જે અકાર છે એના સ્થાને વૃદ્ધિ થતા કામ બનશે અને ઈ ભળી જતા કામી અંગ બનશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા તથા તસ્ય લોપ સૂત્રથી અનુલોપ કે અ રહેશે. પછી આ બાજુ સાર્વધાતુક અર્ધાતુક યો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા કામે થશે. અને પછી એચો અયવાય આવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. લિયંગ સેવથી સિંહનો આગમ. પછી સુરતી તો સૂત્રથી તની આગળ સૂટનો આગમ થશે. લિયંગ સલુપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા બંને સનુલુપ. ય હલંત છે પરમાં આ છે. આ એ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. દંતાંગ અને પરમાં ઈ છે એટલે આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. ઉપર રૂપે કૃપ થઈને તૌ કામયે યાતામ. અહીંયા ય પછી થઈ જશે તૌ કામયે કામયે યાતામ. તમારે બે ના તે બે ઈચ્છા કરવી જોઈએ. કામયેત કામયેયાતામ. પીના બહુવચન ધાતુ છે કમુ હા સર. કમુકાંતૌ ધાતુ છે. કમુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે.
અને ચૂંટુ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થતા ઈ રહેશે. અત ઉપધાયાહ સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે એટલે કામી. અને કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધિતિ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થતા અ રહેશે. અજાદિપિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. કામે એ છે ને પરમાં અ છે તો એ ચો વાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે કામય. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે અ આવશે સર ત્યાં. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે કામયે રન. તે કામયે રન તે બધાએ કામના કરવી જોઈએ. મધ્યમ પુરુષ એકવચન. રમેશ ધાતુ છે. કમુ કાંતૌ. કમેણી સૂત્રથી અણ્યંગ થશે. પહેલા કમ કરીએ. કમ અભ્યાસાચીનું હમ. અંગની હલંત્યમ સૂત્રથી અને અણની ચૂંટુ સૂત્રથી ઈચ્છા ન થશે. બરાબર ઈ રહેશે. અત ઉપધાયાથી તો ઉપધાયાથી ઉપધામાં વૃદ્ધિ થશે. બરાબર કામી થશે. કર્તરી સપ લાગશે સની લસક પદ્ધતિ ને પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈગંત અંગ છે અને પાછળ અચ છે. છે ક્ષાર ધાતુ કાર ધાતુ કયો થી એ થશે એટલે કામે થશે. અને આ બાજુ અ છે પ્રત્યય હમ થાશ. ખાસ લિયંગ સૂટ લાગશે ને સર. હા લિયંગ સ્યુટ. લિયંગ સ્યુટ અને ય અને થ હોવાને કારણે સૂટ દીઠો લાગશે. તીથો હો અને પછી થા અને હમ પછી શ. પછી આ બાજુ હમ લિયંગ સાલકો એ બંને સનો લ યનો પણ અને લોપ લો પરિવાર વલીથી યનો પણ લો. થાશ. આ બાજુ હમ કામે છે એમાં કા મ અને એ છે એટલે એચો આયા એ છે ને હા અય આવીએ એચો આયા થી અય. આઈ અને થશે હજી આ બાજુ અ હા અને ઈનો એ થશે પણ એ હજી થશે. ત્યાં સ છે અંતે એટલે સસા દિવસથી ઋત્વ થશે. ઉપદેશે નાસિકથી એક સંજ્ઞા થશે. થાર અને ખર અવસાનીય વિસર્જન સૂત્રથી થા થશે. ઈથાહા થઈ જશે. ઈથા કામ હાથ ગુણાહાથી ગુણ થઈ જશે એટલે કે એ થઈ જશે તો એ બને થશે કામ એ કામ યે થાહ કામ કામ એ યે થા થાહ તારે કામના કરવી જોઈએ કરવી ઈચ્છા જોઈએ કરવી જોઈએ. જોઈએ. અતિત દ્વિવચન ધાતુ છે. કમુ કાંતૌ અતિત ઉપદેશની અંદર ઈથી અચની સંજ્ઞા થશે. કમ કમ રહેશે.
અને કમણી અંગથી અણંગનો આદેશ થશે. અણંગની હલંત્યમથી અને અણની ચૂંટુથી કીટ સંજ્ઞા થશે. હમ પછી અહીંયા ઈ છે અને આ બાજુ પ્રત્યય જે છે અણિયંગ એટલે અત ઉપધાયા હાથી કા થશે અને ઈ લાગતા મી થઈ જશે. કર્તરી શપ હલંત્યમથી અને સની લસક હમ. થશે. બધી સંજ્ઞા સાર્વધાતુક અર્ધાતુક કયો ઈનો ગુણ થશે. કામે થશે. કામે રહેશે અ અને પ્રત્યય આવશે. એ પછી ઊંચો વાયોવાહથી એની વૃદ્ધિ કામ ય અય અ અને અ પછી આ બાજુ પ્રત્યય ધ્વમ ધ્વમ આથામ 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 દ્વિવચન. આવી ગયો. દ્વિવચન એટલે પહેલા તો લિયન સ્યુટ સ ઈય પછી આ પછી થા છે એટલે સુપ્તિ થોહો પછી થા થામ લિંગા સલોપો નંત્યસ્યથી અંતે નહીં સનો લોપ સનો લોપ આ ય જશે નહીં આ હોવાના કારણે વલ નહીં એટલે ઈ યા થામ આગળ બેઠા છે કામયે આ ઈનો ગુણ એ થઈ જશે. કામયે યાથામ યુવામ કામયે યાથામ કામયે યાથામ યાથામ તમારે બે કામના ઈચ્છા કરવી જોઈએ. હીના બહુવચન ધાતુ છે. કમુ કાંતૌ હીના કમુકાંતૌ ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા તો કમ બની જશે. કમેણીયન સૂત્રથી ઈની પ્રત્યય લાગશે. અણિયંગ પ્રત્યય લાગશે અંગની अणियंग हाँ अंगनी हलंत्यम सूत्र से और चोटू सूत्र से यणनी तो અણન यण हाँ तो उस एनो लोप थશે तो बच्चो ई उत उपधायથી વૃદ્ધિ થશે. અત ઉપદાયા અતો ઉપધાયાથી વૃદ્ધિ થશે કામી બની જશે. તો કામી બની જશે. કર્તરી શપ લાગશે પણ હલંત્યમ સૂત્રથી શનિ લશકવત વધિધ્ય સૂત્રથી શનો પણ લોપ થશે બચ્ચો અ. હવે અહીંયા ઈગંત અંગ છે. ઈગંત અંગ છે. પરમાર્થ છે એટલે સાર્વધાતુક અર્ધાતુક કયો હો થી બની જશે કમે કામે મે બની જશે. પાછળ અ છે અને પ્રત્યય આવશે દ્વમ ધ્વમ લિયંગ સ્યુટ સ ઈય તથા નહીં એટલે શ્રુતિ તો નહીં લાગે સીધા દ્વમ ધ્વમ લિંગા સલોપો અનંત્યસ્ય સનો લોપ થઈ જશે બચ્ચો લોપો ઈય ધ્વમ લોપો યર વાલીથી યનો પણ લોપ થશે તો બચ્ચો ઈ ધ્વમ ઈ હોવાના કારણે એ થઈ જશે પણ આગળ એ છે પાછળ અચ છે એટલે એચો અયવાયાવહથી અય કામ અય અ અને એ રાખીએ તો એ ધ્વમ તો કામયે ધ્વમ કામ એ ધ્વમ ત્વમ કોણ તો કે યુયમ યુ તમારે બધાએ કામના ઈચ્છા કરવી જોઈએ. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે. કમુ કમો કાંતવ ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થતા કમ
કમેણીયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને અણની છૂટું સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે ઈ રહેશે. ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થતા કામી થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે રહેશે. ને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટો થી થશે. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગસ અલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા સકારનો લોપ થઈ જશે એટલે ઈય પ્રત્યય બનશે. સાર્વધાતુક અર્ધધાતુક ય સૂત્રથી ધાતુમાં ગુણ થશે. ઈનો ગુણ એચો અયવાયવ સૂત્રથી એનો અય થશે. અને અદંત અંગ છે અને પરમાં ઈકાર હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા કામયેય અહમ કામયેય મારે કામના કરવી જોઈએ. હિન્દી વચનમાં આવી જઈએ. પાયલ, અરે પલક છે. પાયલ હે તો પલક ધાતુ છે કમુ. ઉપદેશ અચરણાસી કીર્તિ અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે એટલે જે કમેણીયંગ સૂત્રથી ણિયંગ પ્રત્યય લાગશે. ણિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની છૂટું સૂત્રથી એટલે ઈ રહેશે. પછી અત ઉપધાયા સૂત્રથી ઉપધામાં વૃદ્ધિ થશે એટલે કામી. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઈનો ગુણ કામે. પ્રત્યય છે વહી. વહીમાં કોઈ પરિવર્તન થશે નહીં અને લિયંગ સ્યુટથી સિયનો આગમ. લિયંગ સલોપો અંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને લોપો વિવરવલી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈ વહી પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ થશે. અને એચો અય પહેલા તો એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે કામય અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એટલે કામયે વહી. આવા કામયે વહી. અમારે બે ઈચ્છા કરવી જોઈએ. વની જગ્યાએ મ મૂકી દઈએ તો બહુવચન થઈ જાય. પાયલ ધાતુ છે કમુ કાંતૌ. અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા કમ રહેશે. કમેણિયંગ સૂત્રથી નિયંગ પ્રત્યય લાગશે. નિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી અને અણની છૂટું સૂત્રથી જ સંજ્ઞા થતા ઈ રહેશે. અત ઉપદાયા સૂત્રથી ઉપધામાં વૃદ્ધિ થતા અનિવૃદ્ધિ થશે એટલે કામી. પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક પારધાતુક એવો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા કામે અને પરમાં છે. અયાદિ સંધિ થતા એચો યવાયાવહ સૂત્ર તેના સ્થાને અયનો આદેશ થશે કામય. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ ને લોપો વિવરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ મહી પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે એટલે આદ ગુણ સૂત્રથી નો ગુણ વયમ કામયે મહી. હમ
ભણવાની અષ્ટાધ્યાયી. હા. તો બની ગયા સહ કામયેત આખો તૌ કામયેયાતામ તે કામયેરન ત્વમ કામયેથાહ યુવામ કામયેયાથામ यूयम यू दीर्घ यूयम कामये ध्वम अहम कामयेय आवाम कामये वही वयम कामये मही. तो रूप થઈ ગયા સહ કામયેત તૌ કામયેયાતામ તે કામયેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ કામયેથાહ યુવમ કામયેયાથામ यूयम कामयेध्वम. उत्तम पुरुष एक वचन अहम कामयेय आवाम कामयेवहि वयम कामये मही. सुरेश. सः कामयेत तौ कामयेयातां ते कामयेरन् त्वां कामयेथाः युवां कामयेयाथां यूयं कामयेध्वम् अहं कामयेय आवां कामयेवहि वयं कामयेमहि. पायल. હા સર. સહ કામયેત તૌ કામયેયાતામ તે કામયેરન ત્વમ કામયેથાહ યુવામ કામયેયાથામ यूयं कामयेध्वम् अहं कामयेय आवां कामयेवहि वयं कामयेमहि. फलक. હા સર. સહ કામયેત તૌ કામયેયાતામ તે કામયેરન ત્વમ કામયેથઃ યુવામ કામયેયાથામ यूयं कामयेध्वम् अहं कामयेय आवां कामयेवहि वयं कामयेमहि. पीना. સહ કામયેત તૌ કામયેયાતામ તે કામયેરન ત્વમ કામયેથાહ યુવામ કામયેયાથામ यूयं कामयेध्वम् अहं कामयेय आवां कामयेवहि અને વયમ કામયેમહિ. रमेश. सः कामयेत तौ कामयेयातां ते कामयेरन् त्वं कामयेथाः युवां कामयेयाथां यूयं कामयेध्वम् अहं कामयेय आवां कामयेवहि वयं कामयेमहि. અતીત. દેખાય છે અતીત? કામયેત કામયેયાતામ કામયેરન કામયેથાહ કામયેયાથામ કામયેધ્વમ કામયેય કામયેવહિ કામયેમહિ. નથી દેખાતી સ્ક્રીન. नहीं देखाती? ના. कोई ने नहीं देखाती? ના સર. नहीं देखाती सर. આવે એટલે કહેજો. હજી નહીં આવી? ના.
હમ, હા સર આવી ગયો હવે હા સર. હમ. હિના. કામયેત, કામયેયાતામ, કામયેરન, કામયેથાહ, કામયેયાથામ, કામયેદ્વમ, કામયેય, કામયેવહિ, કામયેમહિ. રાજુ. રાજુ. હિરલ. કામયેત, કામયેયાતામ, કામયેરન, કામયેથાહ, કામયેયાથામ, કામયેદ્વમ, કામયેય, કામયેવહિ, કામયેમહિ. હિરલ ફરીથી બહુ જ ધીમેથી પ્રથમ પુરુષ એક વચન. કામયેત, કામયેયાતામ, કામયેરન, હમ કામયેથાહ, હમ કામયેયાથામ, કામયેદ્વમ, કામયેય, કામયેવહિ, કામયેમહિ. હમ. ડિમ્પલ. ડિમ્પલ. ફરી મૌન વ્રત. કાલે માંડ ખુલ્યું હતું. ઓકે. તો અહીંયા કમુકાંતવ દેખાય છે ડિસ્પ્લે? કમુકાંતવ હા સર. હા હા સર. હે? દેખાય છે હા દેખાય છે. હા. ઓકે. નંબર 6 કમુકાંતવ. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ સાર્વધાતુક ટિંગ પ્રત્યય. સાર્વધાતુક તિંગ પ્રત્યય સાર્વધાતુક કહીએ છીએ ત્યારે માત્ર 4 લકારને લાગુ પડે છે, 6 ને નહીં લાગુ પડે. ત્યાં તિંગ આર્ધાતુક થઈ જશે. સાર્વધાતુક હોય તો વિકરણ લાગે, આર્ધાતુક હોય તો વિકરણ નહીં લાગે, પણ ઈડાગમ થશે. ઈડાગમ બધાને નહીં થાય, ક્યાંક વિકરણ પ્રત્યય પણ આવશે, પણ જુદા આવશે. 7મા નંબરમાં ધાતુ આવી રહ્યો છે ગુપ. ધાતુ આવી રહ્યો છે ગુપ. એકલો નહીં, 7 થી 9 દેખાય છે ને સૂત્ર? હા 7 થી ધાતુ ક્રમાંક 7 થી 9, 7 સે 9 દેખાય છે. કોની ભાષા છે? આપણે હિનાની ભાષા છે. અહીંયા ધાતુ ક્રમાંક 7 સે 9. તો 3 1 5 સૂત્ર. ફરી પાછા આપણે આગલું સૂત્ર અચ્છા વચ્ચે એક ખાલી ચર્ચા કરી દઈએ. આમ તો આવી ગયું છે, ખાલી સ્પષ્ટતા કરી રહ્યું છે. ધાતુ ક્રમાંક 6 કમેરનિયન 3 1 30 ક્રમ જોજો. 3 1 30 પછી 31. હજી ઉપર આપણે 29માં પણ જોઈ ગયા છીએ રુતેરિયમ. ઉપર 28 પણ જોઈ ગયા છે. અહીંયા ગુતુપ્તાયા ગોવા 6 4 89. પછી ધાતુ ક્રમાંક 2 થી 5 જે છે કુપુ ધૂપ વિચીપણી પની ભ્યાયામાં 28 ક્રમ હવે જોજો 28. એમાં ગુપુ ધૂપ પછી વિચ્છ જે છઠ્ઠા ગણમાં છે, જેને આપણે જોઈ ગયા છે. પછી 28 પછી 29 સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો છે. રુતેરિયંગમાં રુત ધાતુ 29મું સૂત્ર. અને પછી 30મું સૂત્ર કમેરનિયંગ
કમુ ધાતુ કમુકાંતૌ પછી 31 સૂત્ર દેખાય છે. 31 સૂત્ર દેખાય છે. આયાદયઃ આર્ધ ધાતુ કે વા આવું સૂત્ર છે. વા અથવા આર્ધ ધાતુ કોને કહીએ છીએ આપણે જાણીએ છીએ સારી રીતે. તિંસિત સાર્વધાતુકમ અને એ સિવાયના બધા આર્ધાતુક. આયાદય વિસર્ગ લાગશે પણ પાછળ આ બેઠો છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે. તો અહીંયા આ ઉપરના આપણે જે પ્રત્યય જોઈ ગયા કયા, તો કે આય જોઈ ગયા, અણ્યંગ જોઈ ગયા અને ઈયંગ જોઈ ગયા. એ કેવા છે? શનાદિમાના છે. આર્ધ ધાતુ કેવા? આર્ધ ધાતુક છે. અત્યારે આપણે સાર્વધાતુક ટિંગમાં એમને લગાડ્યા છે, કોઈ અર્થ નહીં થતો, પણ સાથે સાથે અથવા કે છે વિકલ્પ, એ બીજે પણ કામ કરશે. એને અત્યારે આપણે નહીં જોઈએ પણ ખાલી અહીંયા ઉલ્લેખ છે. પછી 7 થી 8 9 7 8 9 3 ધાતુઓ, 3 ધાતુઓ સાથે નીચે 32મું સૂત્ર. પાછા ક્યાં કૂદકો મારી દીધો? 31 પછી 32 દેખાય છે અને વચ્ચે આપણે 5મું સૂત્ર 5 અને 32 ની વચ્ચે 5 અને 32 ની વચ્ચે યાની 3 1 5 અને 3 1 32 ની વચ્ચે આવનારા જે પ્રત્યયો છે 12 પ્રત્યયો, જેનું નામ સનાદિ પ્રત્યય સનાદ્યંતા ધાતવઃ ધાતુ સંજ્ઞા બનાવનારું છે. અને ધાતુ સંજ્ઞા બનાવનારા 2 સૂત્રો. ભુવાદયો ધાતવઃ ક્યાં બેઠું છે? તો કે ઈતકરણના માથા ઉપર. ઉપદેશે અજ અનુનાસિક ઈતની ઉપર. ઉપદેશે અજ અનુનાસિક ઈત, ઉપદેશે જ અનુનાસિક ઈત 3 1 ને 2 એટલે 3 1 1 એ ભુવાદયો ધાતવઃ છે. અને બીજું સૂત્ર સનાદ્યંતા ધાતવઃ સનાદિ પ્રત્યય લાગીને પણ ધાતુ બને છે. નામ ધાતુ બને અને ધાતુનો ધાતુ બને છે. હવે 1 થી 5 3 1 5 ગુપ્ત કિદ્ભ્ય સન જે છે, ગુપ્ત ધાતુ છે, તીજ ધાતુ છે અને કિત ધાતુ છે. આવા 3 ધાતુ છે. આ ધાતુઓને સનાદિમાંનો પહેલો પ્રત્યય હવે સન પ્રત્યય લાગી રહ્યો છે. પણ સન પ્રત્યય જ્યારે લાગે ત્યારે એક નવું પ્રકરણ ઊભું થવાનું છે. સન લાગવાથી નીચે 32માં 12 પ્રત્યયો લખી દીધા છે, જણાવી દીધા છે કે આટલા સનાદિ છે. એમાંથી આપણે આય, યંગ અને અણ્યંગ 3 અને આ સન ચોથો સન પ્રત્યય જોવાના છીએ. સૂત્ર આવ્યું છે. સાથે 3 1 1 થી 4 સુધીના સૂત્રો આપણે કરી લેવાના છે, જેમાં કંઈ નથી પણ અધિકાર છે. અધિકાર છે 1 થી 3. ચોથું પછી એક નિમિત્ત બનાવી દે છે, લિમિટ આવી જાય છે. તો પહેલું છે 3 1 1 પ્રત્યય. બીજું છે 3 1 2. તો એ પ્રત્યયો ક્યાં લાગે છે? તો કે પરમાં લાગે છે. પરશ્ચ અધિકાર. અધિકાર એટલે એનો એરિયા જે છે, વિસ્તાર જે છે, એ વિસ્તાર ક્યાં સુધી ચાલવાનો છે આનો પ્રત્યયોનો? તો કે છેક 3 4 ને 5 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી. શું? તો કે પ્રત્યય ક્યાં? તો કે પરમાં લાગે. કોની પરમાં લાગે? તો કે પ્રકૃતિની પરમાં લાગે. અને પ્રકૃતિ એટલે 2, ક્રિયા યાની ધાતુ અને પ્રાતિપદિક યાની સંજ્ઞા નામ. તો એ બધાને લાગે. એમાં ધાતુ યાની ક્રિયાને લાગનારો ત્રીજો આખો અધ્યાય 4 5 અને 4 અને 5
એ નામને લાગનારા પ્રત્યયો આવશે. તો ત્રીજું સૂત્ર, પ્રત્યયો પરમાં લાગે. એ પ્રત્યયમાં આદિ અચ જે છે, આદિ ઉદાત્ત છે, આદ્યુદાત્ત છે, આવું સૂત્ર છે. 1 3 1 3 અને પછી ચોથું છે એમાંથી નિમિત્ત બનાવી દે છે, અનુદાત્તવ શુપિતવ. આમ તો ઉદાત્ત હોય પણ શુપ પ્રત્યય અને પિત્ત પ્રત્યય હોય ત્યાં આદિમાં અનુદાત્ત બની જાય છે. એટલે આપણને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતનો પણ ખ્યાલ લાવે છે. સાથે ધાતુમાં આત્માનેપદી ધાતુ, પરસ્મયપદી ધાતુ અને ઉભયપદી ધાતુ, ત્યાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત કામ કરે છે. અને સાથે પ્રત્યયોમાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત કામ કરે છે. મોટા ભાગે તો ઉદાત્ત હોય છે આદિમાં, એમ કેવું છે. તો વૈદિક, લૌકિક બે સાથે સંકળાયેલા છે, પણ એક લકાર પૂરતો વૈદિક જુદો છે, જે લૌકિકમાં નથી. બાકી બધું વૈદિક, લૌકિક એક જ છે, અલગ નથી. એટલે આપણે અલગથી નહીં ભણીએ, સાથે ભણીએ. હવે જે સૂત્ર આવશે આપણા માટે, ગુપ્તિજ કિદ્ભ્યઃ, એ 3 ધાતુઓના નામકરણ છે અને 3 1 2 થી વધારે છે એટલે બહુવચનનું રૂપ બનાવી દીધું છે, ગુપ્તિજ કિદ્ભ્યઃ. અને પછી સન, શનાદિમાંનો પ્રત્યય છે. હવે શનાદિ પ્રત્યય લાગશે ત્યારે એક પ્રકરણ દ્વિત્વાભ્યાસ કાર્ય, આખું નામકરણ આવશે. દ્વિત્વાભ્યાસ, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય, આવા 2 કાર્યો ભેગા થશે. આ 2 કાર્યો અલગ અલગ અધ્યાયમાં છે, પણ એ 2ને ભેગા કરી અને એક પ્રકરણ આપીએ છીએ, દ્વિત્વાભ્યાસ કાર્ય. દ્વિત્વાભ્યાસ કાર્ય જ્યારે થાય છે ત્યારે અભ્યાસ કાર્ય થાય છે ત્યારે એક આખો ગણ છે. આમાં નહીં પણ અલગથી આખો ગણ છે. સાથે સાથે દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યારે થાય તો એના માટે 5 પ્રત્યયો છે. એ 5 પ્રત્યયોમાં એક લકાર પણ છે, એક વિકરણ પણ છે, યંગ લુગંત છે, સન છે અને ચંગ છે. આમાં ક્યાંક હોય તો જોતો તો પણ કંઈ દેખાતો નથી. એ 5 પ્રત્યયો જ્યારે લાગે ત્યારે અભ્યાસ કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડે અને પછી આગળ જઈ શકાય. તો સન માટે 2 પ્રક્રિયાઓ વધવાની છે અને એ 2 પ્રક્રિયાઓ જોઈશું, આખું પ્રકરણ જોઈશું. આમ 2 પ્રકરણ છે અને 2 બરાબર 1 કરીને જોઈશું ત્યારે સનનો ઉકેલ આવશે, સન પ્રત્યયનો ઉકેલ આવશે. એ સનના ઉકેલ પછી બીજા 4 એવા પ્રત્યયો છે, આના ભાઈબંધો. કુલ 5 ભાઈઓ છે, એમાંનો એક અહીંયા આપણને કામમાં આવવાનો છે. સાથે સાથે આ જો 3 પૂરું કર્યા પછી જો દ્વિત્વાભ્યાસ કાર્યને આગળ લંબાવવાનું થાય તો ત્રીજો ગણ છે, ત્રીજો ગણ જુહોત્યાદિ ગણ. 24 ધાતુઓ છે, જેમાં એ 24 ધાતુઓમાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. શ્લુ પ્રત્યય, આમ તો વિકરણ છે, શ્લુના 2 અર્થ છે, લોપ થાય છે અને જ્યાં શ્લુ લાગે ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. દ્વિત્વ એટલે ધાતુને 2 વાર લખવાનો છે, 2 વાર લખ્યા પછી આખી આગળ વિધિ ચાલે છે. આગલાને શું કહેવાય, પાછલાને શું કહેવાય, બેનને શું કહેવાય, વગેરે વગેરે આવે છે. અને એ આખી વિધિનું એક પ્રકરણ આવશે જેનું નામ છે દ્વિત્વાભ્યાસ કાર્ય. શોર્ટમાં કહીએ તો અભ્યાસ કાર્ય. પણ અભ્યાસ કાર્યમાં દ્વિત્વ જુદું છે, અભ્યાસ જુદું છે અને 2ને ભેગા કરીને પછી દ્વિત્વાભ્યાસ કરવાનો થશે. છે સહેલું, પણ જેમ જેમ આ કરતા જઈએ, પચાવતા જઈએ
તેમ તેમ. તો આવતીકાલે સન જોતા પહેલા, સન પ્રત્યય જોતા પહેલા દ્વિત્વાભ્યાસ કાર્ય જોવું પડશે, ઓળખવું પડશે. દ્વિત્વાભ્યાસ શામાં આવશે? પ્રકરણ પાયલ યાદ છે પહેલા ભાગમાં? આમ તો જ્યોત્યાદિમાં છે. છઠ્ઠા સર આપણે સ્વાધ્યાયમાં કહું તો છઠ્ઠા 6-1 હા છઠ્ઠા 6-1 શરૂઆતમાં 12 સૂત્રો, 1 થી 12 કે એવું કંઈક છે. હા 1 થી 12 હા, પણ એ માત્ર અને અજાણ હા, એ માત્ર દ્વિત્વના છે, અભ્યાસના પાછા હા બીજ. અભ્યાસના નથી, અભ્યાસના તો 7મા અધ્યાયમાં હમ 7મા અધ્યાય. એટલે બંનેને કમ્બાઈને આપણે કામ કરવાનું થશે અને પછી આગળ જવાશે. ત્યાં સુધી જવાશે નહીં. એમને એમ છોડી દઈશે સન લગાડીને દીતો કરવાનો કોઈ અર્થ નથી. એને પચાવવું પડશે અને પછી આગળ જઈશું. અને પચાવવા માટે આપણે 24 ધાતુને લઈશું જોડે તો આપોઆપ પચી જશે. ઓકે, છે કોઈને પ્રશ્ન? આપણી બુકમાં કઈ જગ્યાએ છે દ્વિત્વ કાર્ય? તમને જોઈને કહીશું, મેસેજ કરી દઈશ. આપણી સહજબોધ પહેલો ભાગ જે છે ને એની અંદર જ છે. એક જ મિનિટ, હાલ મળી જાય તો કહી દઉં. હાલ જ તમારી પાસે 6 ભાગ છે અતીત હા છે ને? 6 બાપા. હા, તો હું તમને હાલ જ કહી દઉં અનુક્રમણિકા જોઈને. દસમું પ્રકરણ છે ને, 10મું પ્રકરણ, પેજ નંબર 367. 10મું એટલે 367મું પેજ ઉપર. પેજ નંબર નહીં આપેલો હોય, છે છે આપેલું છે. છે. હા છે 367. હા, એક જ મિનિટ, હું ડિસ્પ્લે કરું એટલે થાય તો થશે. થયું ડિસ્પ્લેમાં? હા આવી ગયું. થયું ને? હા તો આ તો ઓલરેડી જ્યોત્યાદિ ગણ આપણો ત્રીજો ગણ છે. ત્રીજો ગણ જેમાં 24 ધાતુઓ છે. તો એ બધા ધાતુઓ 24ને દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે. સાથે આપણે જે એક અંગ રહી જતું હતું, આમ તો હજી એક બાકી જ રાખ્યું છે, અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. આ 3 અંગના પ્રત્યયો જુદા છે. એમાં અદંત અને અનદંત અભ્યસ્તમાં ખાલી 2 પ્રત્યયો યા 3 પ્રત્યયો જ બદલાય છે. ક્યાંક 2 બદલાય ને ક્યાંક 1 જ બદલાય છે. અનદંતનો જ એક ભાગ છે અભ્યસ્ત અંગ, એટલે એનો પણ ખ્યાલ આવશે. જેમ કે અહીંયા જ્યોત્યાદિભ્ય શ્લુહુ જે છે એ વિકરણ પ્રત્યયનું સૂત્ર છે. શપનો લોપ કરી નાખે છે. લુક્ષ્લુલુપહ આપણે આગળ આવ્યું હતું. લુક્ષ્લુલુપહ શરૂઆતમાં સંજ્ઞા બનાવી હતી. 4 પદો શબ્દો છે કોના? લોપના. કયા? તો કે એક તો લોપ છે, એક લુક છે, શ્લુ છે અને લુપ છે. 4 જુદી જુદી જગ્યાએ વપરાય. જેમ કે લોપ હોય તો માત્ર એક વર્ણનો લોપ કરે, શ્લુ હોય તો આખા પ્રત્યયનો લોપ કરી દે, આખા સપનો લોપ કરી દેશે. એમ જુદી જુદી રીતે 4 પ્રયોજનથી 4 પદો મૂક્યા છે. કરે છે લોપ જ કરે છે, બરાબર છે. તો શ્લુ લાગવાને કારણે શ્લુથી લોપ પણ થઈ જાય છે અને શપનો લોપ થઈ જાય છે. અર્થ જ શ્લુનો લોપ કરે. તો અહીંયા આવશે તમને દ્વિત્વાભ્યાસ કાર્ય પંચમ ઉપાંગ, 5 ઉપાંગમાં. અને દ્વિત્વ પ્રકરણ 6.1.1 થી 6.1.12 આપ્યું છે અષ્ટાધ્યાયમાં. અને અહીંયા તમને દેખાશે કે આવા દ્વિત્વાભ્યાસના પ્રત્યયો કઈ જગ્યાએ કામમાં આવશે. એટલે ધાતુ દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યારે કરવું પડે ધાતુને?
તો અહીંયા લીટ લખ્યું છે નંબર 1 દેખાય તમને દેખાય છે ને ડિસ્પ્લેમાં અતિ દેખાય છે હા 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 તો દ્વિત્વાભ્યાસ કાર્ય અહીંયા લખ્યું છે તો આગળ સૂચના આપી હતી ચતુર્થ પાઠ એમ કે છે પણ આ તો 10મું પાઠ છે તો લીટ જે દેખાય છે એ લીટ લકાર છે 10 લકારોના નામ જે છે એમાં પરોક્ષ ભૂતકાળ સૃષ્ટિની ઉત્પત્તિ પછી આપણા જન્મ પહેલાની ઘટનાને કહેવા માટે લીટ લકાર વપરાય એટલે લીટ લકારના પ્રત્યય વપરાશે ત્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય ધાતુને કરવું પડશે પછી સંતો આપણે હાલ જોવાના છે ગુપ્ત ઇચ્છિત વ્યસન 1:1:5 પછી ચંગ દેખાય છે યંગ લુગંત યંગ દેખાય છે અને શ્લુ આ 5 પ્રત્યયો આમ તો પ્રત્યય ને લીટ તો લકાર છે શ્લુ વિકરણ પ્રત્યય છે યંગ પ્રત્યય છે ચંગ પ્રત્યય છે બરાબર આ 5 જ્યાં જ્યાં આવશે ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે દ્વિત્વાભ્યાસ કાર્ય કેવી રીતે થાય તો એનું આખું એક પ્રકરણ આપણા માટે છે અને એ આમ તો જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓનું નામ છે અહીંયા પણ એમાં પહેલું આ જોવું પડશે એટલે આપણે પણ અહીંયા જ જોવું પડશે અને પછી આગળ વધાશે ઓકે आगे पाठ पीछे सपाट नहीं था ये ध्यान रखજો મંગલાચરણ કરીશું સમાપન સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ આવતીકાલે જો તમારી પાસે 10મું પ્રકરણ પાઠ આવી ગયો હોય તો સહેજ વાંચી લેજો તમારી રીતે ક્યારે સુધી વાંચવાનું એ જુહોત્યાદિનો પહેલો ધાતુ શરૂ નહીં થાય ત્યાં સુધી વાંચી તો નહીં શકો એટલે બધે પણ શું કહેવા માંગે છે તમારી રીતે વાંચી જોજો અને પછી આપણે સ્પષ્ટતા ધીમે ધીમે કરીશું બરાબર છે મળીએ કાલે